નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચાર વિશે વાત કરવાની છે તેમના પહેલા આપણે જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોજો, જેથી કરીને આજના દરેક સમાચાર કામના જે છે તે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજના સમાચાર દરરોજ મેળવવા માંગતા હોય તો આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, આજના પ્રથમ સમાચારને લઈને વાત કરીએ તો બગદાણા તરફથી અયોધ્યામાં હવે અન્ન ક્ષેત્ર શરૂ કરવામાં આવશે। મિત્રો, બગદાણા ગુરુ આશ્રમ દ્વારા આગામી સોમવાર એટલે કે મિત્રો આજથી જ લઈને 29મી જાન્યુઆરીથી અયોધ્યામાં અન્ન ક્ષેત્રનો પ્રારંભ થશે, જ્યાં મિત્રો સવાર બપોર સાંજ ત્રણેય ટાઈમ ભાવિકોને વિનામૂલ્યે મહાપ્રસાદ વિતરણ કરવામાં આવશે। મિત્રો, સરકારની ખાસ મંજૂરી દ્વારા આ અન્ન ક્ષેત્ર શરૂ થઈ રહ્યું છે અને જે 60 દિવસ માટે ધમધમતું રહેશે, જેમાં મિત્રો સવારે ચા અને પૌવા, બપોરે 11 થી 4 વાગ્યા આસપાસ ભોજનમાં મહાપ્રસાદ તેમજ સાંજે 7 થી લઈને 10 વાગ્યામાં પણ ભોજન મહાપ્રસાદ પીરસવામાં આવશે। આમ મિત્રો, સવારે નાસ્તો અને બાકીના બંને ટાઈમ મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવશે, જ્યારે મિત્રો બગદાણાની જેમ જ આ થાળીનો પ્રસાદ આખો દિવસ વિતરિત કરવામાં આવશે। તો મિત્રો, બગદાણાની જેમ જ બગદાણા તરફથી અયોધ્યામાં જે છે તે ભાવિકોને ભોજન આપવામાં આવશે, જે 60 દિવસ માટે આપવામાં આવશે। તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો અંબાલાલ પટેલે ગઈકાલે મોટી નવી આગાહી જાહેર કરી છે। મિત્રો, અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 30 જાન્યુઆરીથી દરમિયાન એટલે કે 30 જાન્યુઆરીથી જ ગુજરાતમાં માવઠાઓની શરૂઆત થઈ જશે અને દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના રહેવાની છે। કેટલાક વિસ્તારોમાં મિત્રો પવન સાથે વરસાદ પડી શકે છે અને ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં આપણા દેશમાં ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થઈ શકશે અને જેના કારણે મિત્રો ફેબ્રુઆરીના પહેલા 2 અઠવાડિયામાં ગુજરાતમાં સવાર સાંજ હિમયુક્ત ઠંડીનો અનુભવ થશે અને હવે મિત્રો વરસાદ અને ઠંડી બંને માટે લોકોએ તૈયાર રહેવું જોઈએ તેવું મિત્રો અંબાલાલ પટેલ જણાવી રહ્યા છે। એટલે કે મિત્રો ફેબ્રુઆરી મહિનામાં પણ અવારનવાર વરસાદ જોવા મળી શકે છે, માવઠાઓ જોવા મળી શકે છે, તો ખેડૂતોને પણ સાવધાન રહેવાનું કહેવામાં આવ્યું છે, કારણ કે પાકોને નુકસાન ના થાય। અને બીજું, ગુજરાતના લોકોને એમ પણ કહ્યું છે કે હવે વરસાદ અને ઠંડી બંને માટે ગુજરાતની જનતાઓએ તૈયાર રહેવું જોઈએ। તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો જોઈએ તો 1 તારીખથી શું બદલાવ થવા જઈ રહ્યા છે, આવો જાણીએ। મિત્રો, 1 તારીખથી ખાસ કરીને અનેક વસ્તુઓના ભાવોની અંદર બદલાવ આવશે, કારણ કે દર 1 તારીખ આસપાસ લગભગ ગેસ પેટ્રોલના ભાવ બદલતા હોય છે અને બીજી તરફ મિત્રો બજેટ પણ રજૂ થવાનું છે। તો આવો મિત્રો વાત કરીએ 1 તારીખથી લઈને સૌપ્રથમ મિત્રો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે અને નિષ્ણાંતોનું કહેવું છે કે જ્યારે આંતરરાષ્ટ્રીય કિંમતો ઘટી રહી છે અને ચૂંટણી પણ નજીક આવી રહી છે, ત્યારે મિત્રો કેન્દ્રએ આ અંગે નિર્ણય લઈ શકે છે અને સરકાર દ્વારા આવતા મહિને રજૂ થનારા વચગાળાના બજેટમાં આ જાહેરાત થઈ શકે છે એવું મિત્રો કહેવામાં આવ્યું છે। સાથે મિત્રો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 5 થી 10 રૂપિયા પ્રતિ લીટર વચ્ચે ઘટાડો થઈ શકે છે અને ભારતમાં મે 2023માં આના ભાવ છેલ્લે ઘટાડો થયો હતો, ત્યારબાદ પેટ્રોલમાં કોઈ પણ મોટો ઘટાડો થયો નથી। અને મિત્રો બીજી તરફ તમને જણાવી દઈએ કે ગેસ સિલિન્ડરના ભાવો પણ મિત્રો 1 તારીખ આસપાસ બદલતા હોય છે, તો તે પણ મિત્રો તમને બદલતા જોવા મળશે, તેમાં વધારો થાય છે કે ઘટાડો તે મિત્રો હું તમને જણાવી દઈશ 1 તારીખ બાદ। અને ત્રીજું મિત્રો 1 તારીખે બજેટ પણ રજૂ થવાનું છે, તો આ બજેટની અંદર મિત્રો શું નિર્ણય આવે છે તે પણ ખાસ જોવાનું રહ્યું, કારણ કે આ વખતેનું બજેટ છે અને આ વર્ષે ચૂંટણી પણ મોટી યોજાવાની છે, તો આ ચૂંટણી જે છે તેની બજેટ જે છે તેનું ચૂંટણી ઉપર ખાસ કરીને મોટી અસર જોવા મળશે અને કહેવામાં આવી રહ્યું છે કે આ બજેટ ખેડૂતલક્ષી અને મહિલાઓલક્ષી બનાવવામાં આવશે, એટલે કે આ બજેટની અંદર ખેડૂતો અને મહિલાઓને પૂરેપૂરો ફાયદો મળે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે। તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વ્યવસાય કરવા માટે 10 લાખ રૂપિયાની સહાય સરકાર તરફથી આપવામાં આવશે। મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા વ્યવસાય કરવા માંગતા નાગરિકોને પ્રોત્સાહન મળે તે માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે। ખાસ કરીને મિત્રો શરૂ કરીએ તો આ યોજનાની અંદર પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગતા નાગરિકોને બેંકમાંથી લોન લેવી પડે છે, જેની પ્રક્રિયા જટિલ હોય છે અને આ પ્રક્રિયામાં મિત્રો અનેકો વાર દસ્તાવેજ પુરાવા તરીકે આપવા પડે છે અને બેંકને ગેરંટી પણ આપવાની રહે છે, જે માટે સામાન્ય વર્ગ માટે આ ઘણું મુશ્કેલ બની જતું હોય છે। જેને લઈને મિત્રો કેન્દ્ર સરકારે વેપારને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની શરૂઆત કરી છે। આ યોજના અંતર્ગત મિત્રો લાભાર્થીઓને કોઈ પણ પ્રકારની ગેરંટી વગર લોન મળી શકે છે અને મિત્રો આ યોજનાનો લાભ કોઈ પણ લઈ શકે છે અને અરજદારે અરજી કરવાની રહેવાની હોય છે અને ત્યારબાદ મિત્રો પ્રક્રિયા વિશે અમે તમને આગળના વિડીયોની અંદર માહિતી આપતા રહીશું, જેથી કરીને જે પણ વ્યક્તિઓએ આ વ્યવસાય શરૂ કરવા માટે સરકાર તરફથી નાણાં મેળવવા હોય તે આ યોજનાની અંદર મેળવી શકે। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો જોઈએ તો પાક ધિરાણ લોન અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે। મિત્રો, ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્વના સમાચાર। ખાસ મિત્રો ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા માટે ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યુ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે અને મિત્રો ખેડૂતોની બેંકના લોનના પૈસા
ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવીને વ્યાજના પૈસા ભરવા પડે છે, જેથી મિત્રો ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને મોટી રાહત આપવામાં આવે અને દેવા માફીને લઈને પણ સમાચારો કરવામાં અત્યારે આવી રહ્યા છે. વારંવાર મિત્રો પાક ધિરાણ લોન અને પાક ધિરાણ લોનની સાથે સાથે દેવા માફીના પ્રશ્નો અત્યારે ઊભા થઈ રહ્યા છે, કારણ કે 2024ની મોટી લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને આ ચૂંટણી આવતા મિત્રો ખેડૂત મિત્રોના મનમાં પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે ખેડૂતોએ પાક ધિરાણ લોન પર લીધી છે તો તેમની અંદર તેમને રાહત આપવામાં આવે અને દેવા માફીની અંદર પણ ખેડૂતોને રાહત આપવામાં આવે તેવી માંગો લગાતાર ઉઠવામાં આવી રહી છે. તો મિત્રો ચૂંટણી પહેલાં ખેડૂતોનું દેવું માફ થાય છે કે નહીં તે આગળના સમયમાં જોવાનું રહ્યું. અને ભારત દેશમાં અન્ય રાજ્યોની સરખામણીમાં દેવાદાર ખેડૂતોમાં ગુજરાત 9મા ક્રમે છે. એક માહિતી મુજબ જોઈએ તો ગુજરાતમાં 37,28,639 ખેડૂતોએ કૃષિ લોન લીધેલી છે અને 37.28 લાખ ખેડૂતોની માથે ટોટલ 98,285 કરોડ રૂપિયાનું દેવું છે. અને લોન મુજબ જોઈએ તો ગુજરાતમાં દરેક ખેડૂતોને માથે સરેરાશ 2.63 લાખ એટલે કે 2,60,000 રૂપિયા આસપાસની લોન દેવું છે. જ્યારે મિત્રો તેલંગાણાની સરકારે લાખ રૂપિયા સુધીનું કૃષિ લોન 15મી ઓગસ્ટના રોજ માફ કરી છે. તો મિત્રો ગુજરાતમાં પણ આ લોન માફ થવી જોઈએ કે નહીં, દેવા માફ થવા જોઈએ કે નહીં, કોમેન્ટમાં લખીને મને જણાવી દેજો. કારણ કે મિત્રો ગુજરાતમાં લોકસભાની ચૂંટણી આવવાને કારણે ફરી એકવાર દેવા માફી અને લોન માફીને મુદ્દો ચર્ચામાં આવ્યો છે. તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે જોઈએ તો મિત્રો ફેબ્રુઆરી મહિનામાં બેંક બંધ રહેશે. મિત્રો વર્ષનો પહેલો મહિનો પૂરો થવામાં છે અને ફેબ્રુઆરી મહિનાની હવે શરૂઆત થવાની છે. ત્યારે મિત્રો આવી સ્થિતિમાં જો તમારે આગામી મહિનામાં બેંક સાથે સંબંધિત કોઈ પણ મહત્વપૂર્ણ કાર્ય હોય તો તમને જણાવી દઈએ કે ફેબ્રુઆરી મહિનામાં ઘણી બધી રજાઓ આવવાની છે. ખાસ મિત્રો શનિવાર અને રવિવારની રજાઓ સિવાય ફેબ્રુઆરી મહિનામાં વસંત પંચમી, છત્રપતિ શિવાજી મહારાજ વગેરેના કારણે બેંકમાં ઘણા બધા દિવસો સુધી રજા રહેવાની છે. મિત્રો ફેબ્રુઆરી મહિનાના 29 દિવસમાંથી 11 દિવસ બેંકમાં રજા રહેશે, જેમાં મિત્રો શનિવાર અને રવિવારની રજાઓનો સમાવેશ થયેલો છે. ગ્રાહકોની સુવિધા માટે મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આ રજાઓની યાદી મિત્રો બહાર પાડી છે. તો જે પણ વ્યક્તિઓએ બેંકે કોઈ પણ કાર્ય હોય આવતા મહિનાની અંદર તો આ રજા યાદી ખાસ કરીને જોઈને જવું, જેથી કરીને મિત્રો બેંક પર ખાસ કરીને ખોટા ધક્કા ના થાય. તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો જોઈએ તો આ યોજના વિશે ખાસ જાણી લેજો. મિત્રો જે પણ ખેડૂત ભાઈઓ આ બે યોજનાનો લાભ લેશે તો તેમને ઘરે બેઠા 42,000 રૂપિયા આપવામાં આવશે. મિત્રો એ બે યોજનાનું નામ છે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજના. મિત્રો પીએમ માનધન યોજનામાં ખેડૂતોને વાર્ષિક 36,000 રૂપિયા આપવામાં આવે છે અને પીએમ કિસાન યોજનામાં ખેડૂત ભાઈઓને વાર્ષિક 6,000 રૂપિયા 2,000 રૂપિયાના હપ્તા પેટે 3 વાર આપવામાં આવે છે. તો આમ મિત્રો આ બંને યોજનાનો લાભ લઈને ખેડૂત ભાઈઓ પીએમ માનધન યોજનાનો લાભ લે અને પીએમ કિસાન યોજનાનો જો લાભ લે તો તેને ઘરે બેઠા મિત્રો 42,000 રૂપિયાની વાર્ષિક સહાય દરેક ખેડૂતોના ખાતામાં આવી શકે. ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને પાક વીમો મળ્યો કે નહીં. મિત્રો દેશભરમાં લાખો લોકોને ખવડાવવામાં મહત્વની ભૂમિકા ભજવતા ખેડૂતો આખા વર્ષ દરમિયાન વિવિધ પાકની ખેતી કરે છે અને આ પાક આખરે આપણા રસોડામાં પહોંચે છે. ઘણીવાર મિત્રો એવું જોવા મળે છે કે ખેડૂતો દ્વારા ઉગાડવામાં આવેલ પાક ભારે વરસાદ, પૂર અથવા તો અતિવૃષ્ટિ જેવા વિવિધ કુદરતી આફતોને કારણે નાશવંત થાય છે. ત્યારે ખેડૂતો માટે આવકનો એકમાત્ર સ્ત્રોત છે અને જ્યારે કેટલાક અઠવાડિયાની મહેનત પછી અને વર્ષોની મહેનત પછી ઉગાડવામાં આવેલા આ પાક બરબાદ થઈ જાય છે ત્યારે ખેડૂતોને ભારે નુકસાન થાય છે. અને આ જ નુકસાન ના થાય તે માટે મિત્રો સરકાર જે છે તે ખેડૂતો માટે પાક વીમા યોજના ચલાવે છે, જેમાં ખેડૂતોને જે કંઈ પણ નુકસાન થયું હોય તેને પાક નુકસાનીનો પાક વીમો આપે છે. પરંતુ મિત્રો કેટલાક સમયથી ખેડૂતોને પાક વીમો નથી મળી રહ્યો. તો મિત્રો તમે જો ખેડૂત હોય તો તમને છેલ્લો પાક વીમો ક્યારે મળ્યો હતો તે પણ કોમેન્ટમાં લખીને જણાવી દેજો. અને મિત્રો સરકાર આગળ જો કોઈ પાક વીમાની જાહેરાત કરશે તો અમે તમને જણાવી આપીશું. વાત કરીએ તો પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાની અરજી કઈ રીતના કરી શકાય આવો જાણીએ. મિત્રો 22 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદીએ અયોધ્યામાં રામ મંદિરના અભિષેક કાર્યક્રમમાં ભાગ લીધો. ત્યારબાદ તેમણે દેશવાસીઓ માટે નવી યોજનાની જાહેરાત કરી હતી, જેનું નામ હતું સૂર્યોદય યોજના. અને આ યોજના હેઠળ મિત્રો ગરીબ પરિવારોને, નાગરિકોને વીજળીથી રાહત મળશે. તેમને સોલાર પાવર પ્લાન્ટ દ્વારા વીજળી પૂરી પાડવામાં આવશે. અને આ યોજનાનો લાભ લેવા માટે સૌપ્રથમ તમારે આ યોજનાની સત્તાવાર વેબસાઇટ solarrooftop.government.in પર જવાનું રહેશે. ત્યારબાદ તમારે એપ્લાય પર ક્લિક કરવાનું રહેશે અને પછી તમારે તમારું રાજ્ય અને જિલ્લો પસંદ કરવો પડશે. આ પછી તમારે મિત્રો તમારા ઘરનો વીજળીનો બિલ નંબર નાખવો પડશે અને આ પછી તમારા વીજળી ખર્ચ અને સામાન્ય માહિતી દાખલ કર્યા પછી
તમારે સોલાર પેનલની વિગતો દાખલ કરવી પડશે અને પછી ઘરની છત વિસ્તારની સમગ્ર લંબાઈ અને પહોળાઈનો પણ ઉલ્લેખ કરવો પડશે. ત્યારે મિત્રો છતના ક્ષેત્રફળ અનુસાર સોલાર પેનલની પસંદગી કરવી જોઈએ અને લાગુ કરવી જોઈએ. તમારી અરજી પછી આ યોજના હેઠળ પ્રાપ્ત સબસિડી તમારા ખાતામાં જમા કરવામાં આવશે. અને આ યોજનાની અંદર અરજી કરવા માટે કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે આવો જાણી લઈએ. મિત્રો, પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાના લાભ મેળવવા માટે તમારી પાસે કેટલાક દસ્તાવેજો હોવા આવશ્યક છે, જેમાં તમારું આધાર કાર્ડ, એડ્રેસ પ્રૂફ, વીજળી બિલ, આવકનું પ્રમાણપત્ર, બેંક પાસબુક, પાસપોર્ટ સાઇઝનો એક ફોટો, રેશન કાર્ડનો સમાવેશ થાય છે. તો આટલા પ્રૂફ જો તમારી પાસે હશે તો તમે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાની અંદર લાભ લઈ શકો છો અને રૂફટોપ લગાવી શકો છો. આ સાથે જ એક્ટિવ મોબાઈલ નંબર પણ હોવો જરૂરી છે. તો મિત્રો, આ દરેક વસ્તુ જો હોય તો તમે ફોર્મ ભરી શકો છો, અરજી કરી શકો છો. જેવી અરજી પાસ થશે તો તમારા બેંક ખાતાની અંદર આ સબસિડી આવી જશે આ યોજનાની અંદર. તો સ્વામી રામભદ્રાચાર્યજીએ કરી મોટી જાહેરાત. મિત્રો, સ્વામી રામભદ્રાચાર્યજી જગતગુરુને તમે જાણતા જશો, જેમણે અયોધ્યા રામ મંદિરમાં મોટી ગવાહી આપી હતી સુપ્રીમ કોર્ટમાં. તેમણે મિત્રો એક મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી મથુરામાં શ્રી કૃષ્ણ ભગવાનનું મંદિર નહીં બને ત્યાં સુધી તેઓ દેશના કોઈ પણ મંદિરમાં નહીં જાય. સાથે જ મિત્રો, સ્વામીજીએ કહ્યું કે શ્રી કૃષ્ણ જન્મભૂમિ મથુરા પર કોર્ટથી લેવામાં આવશે, કારણ કે તે આપણો અધિકાર છે અને કૃષ્ણ જન્મભૂમિ મંદિર માટે તેઓ ખુદ કોર્ટમાં હાજર થઈને જુબાની આપશે. જેવી રીતના રામ મંદિરમાં આપી હતી તેવી રીતના કૃષ્ણ મંદિરમાં પણ તેઓ અયોધ્યાની જેમ જ જુબાની આપશે કોર્ટની અંદર અને પૂર્ણ અધિકાર સાથે મંદિર લેશે અને પુરાવા જરૂર પડશે તો પુરાવા પણ આપશે તેવું કહ્યું છે. તો મિત્રો, રામભદ્રાચાર્યજીએ મોટી જાહેરાત કરી છે કે જ્યાં સુધી આ કૃષ્ણ ભગવાનનું મંદિર મથુરામાં નહીં બને અને ત્યાં સુધી તેઓ દેશના કોઈ પણ મંદિરમાં નહીં. ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો આ નવી યોજના હેઠળ 2 લાખ રૂપિયા સુધીનો વીમો તમને મળી શકે. હવે મિત્રો, કેન્દ્ર અને રાજ્ય સરકાર ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગ માટે ઘણી બધી યોજનાઓ ચલાવે છે અને આ યોજનાઓમાં ઘણી બધી યોજના છે કે જે લોકોને સામાજિક સુરક્ષા પ્રદાન કરે છે. આજે મિત્રો અમે તમને એક યોજના વિશે જણાવશું અને આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના. આ સુરક્ષા યોજના વર્ષે મિત્રો 20 રૂપિયા રોકાણ કરીને તમે 2 લાખ રૂપિયાનું વીમા કવર મેળવી શકો છો અને અત્યાર સુધીમાં મિત્રો દેશના લાખો નાગરિકો આ યોજનાનો લાભ લઈ ચૂક્યા છે. તો મિત્રો, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનો એક સરકારી વીમા યોજના છે. તો તેનો લાભ 18 થી લઈને 70 વર્ષ સુધીના કોઈ પણ ભારતીય નાગરિક લઈ શકે છે. અને મિત્રો, વધુમાં વાત કરીએ તો આ વીમા યોજના હેઠળ જો કોઈ વ્યક્તિની એક્સિડન્ટમાં મૃત્યુ થાય છે તો તેના પરિવારને 2 લાખ રૂપિયા સુધીનું કવચ આપવામાં આવે છે અને તદુપરાંત અકસ્માતમાં વ્યક્તિ આંશિક રીતે વિકલાંગ થાય તો તેના વીમા ધારકને 1 લાખ રૂપિયાની રકમ આપવામાં આવે છે. તો મિત્રો, આ વીમા યોજના હેઠળ વીમા ધારકને 20 લાખ રૂપિયા સુધીનું પણ વીમા કવચ આગળ જઈને આપવામાં આવે છે અને આ યોજનાનો લાભ ઉઠાવવા માટે તમે કોઈ પણ બેંકમાં જઈને PMSBY જઈ અરજી કરી શકો છો અને આ યોજના અરજીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમારા ઓટો ડેબિટ મોડ દ્વારા દર વર્ષે 1 જૂને આપોઆપ રૂપિયા કપાઈ જશે. તો મિત્રો, માત્ર 20 થી 25 રૂપિયા નજીવા ભાવે તમે 2 લાખ રૂપિયા સુધીનું વીમા કવચ મેળવી શકો છો, જેમાં મિત્રો તમને 1 લાખથી લઈને 2 લાખ રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર થશે. તો મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આ કામ નહીં કરો તો હપ્તો નહીં મળે. મિત્રો, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની નવી અપડેટ પ્રમાણે જો તમે 31 જાન્યુઆરી સુધીમાં પોતાનું eKYC નથી કરાવતા તો મિત્રો તમારું ખાતું નિષ્ફળ પણ કરી દેવામાં આવશે અને ખેડૂતો વધુમાં વધુ આ યોજનાનો લાભ મેળવી શકે તેના માટે ભારત સંકલ્પ યાત્રા હેઠળ ગ્રામ પંચાયતના મુખ્ય મથકે વિશેષ કેમ્પનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. આથી આવી સ્થિતિમાં મિત્રો, જે ખેડૂતોએ હજુ સુધી નોંધણી નથી કરાવી તેઓ CSC અથવા તો મિત્રની મદદથી અરજી કરી શકે છે અને 16મા હપ્તો મેળવવા માટે ખેડૂતોએ 31મી જાન્યુઆરી સુધીમાં eKYC કરાવવાનું રહેશે. જો ખેડૂતો 31મી જાન્યુઆરી સુધીમાં eKYC નથી કરાવતા તો તેઓ આ હપ્તાથી બાકાત રહી જશે અને તેમને આ 16મો હપ્તો 2000 રૂપિયાનો નહીં મળે. તો ખેડૂતો માટે મોટી ભેટ, ખુશખબર આવી ગઈ છે. મિત્રો, સરકાર ખેડૂતોને મોટી ભેટ આપવાની તૈયારી કરી રહી છે ત્યારે મોદી સરકાર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ખેડૂતોને પાક માટે આપવામાં આવતા વીમા કવરેજનો વ્યાપ વધારવા જઈ રહી છે. જ્યાં મિત્રો આગામી દિવસોમાં ખેડૂતોને આ યોજના હેઠળ તળાવ, ટ્રેક્ટર અને પશુઓ વગેરે માટે વીમા કવચનો લાભ મળી શકે તે માટે આવી તૈયારીઓ ચાલી રહી છે અને ખાસ મિત્રો મોદી સરકાર આ માટે 30,000 કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરી શકે છે, જેથી કરીને આ પૈસા જે છે તે ખેડૂતોના હિત માટે વાપરવામાં આવશે અને આ યોજનાઓની અંદર વાપરવામાં આવશે. તો દરેક ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ લઈ શકે છે.
તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો આ યોજનાની અંદર ખેડૂતોના પૈસા ડબલ થાય છે. મિત્રો સરકાર દ્વારા ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરવામાં આવી છે અને ખેડૂતોએ આ યોજનામાં રોકાણ કરવાનું હોય છે. આમાં મિત્રો ખેડૂતોને પાત્ર ખાતરીપૂર્વકનું વળતર જ નહીં પરંતુ બમણા પૈસા પણ આપવામાં આવે છે. ખાસ મિત્રો આ યોજના વિશે સમજાવવું તો આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ પર 7.5% વ્યાજ મળશે અને આવી સ્થિતિમાં ખેડૂતોના પૈસા જે 120 મહિનામાં ડબલ થઈ જતા હતા તે માત્ર હવે 115 મહિનામાં ડબલ થઈ જશે અને આ યોજનામાં લઘુત્તમ 1000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. તો મિત્રો પોસ્ટ ઓફિસમાં જઈને તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો ફોર્મ તમે ભરી શકો છો, જેમાં ખેડૂતોના પૈસા ડબલ થતા જોવા મળશે 115 મહિનાની અંદર.